નમસ્કાર, હું મનીષા ઠેસિયા. મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો અને તેમાં 27 લોકોના મોત થયા છે, 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે કાશ્મીરમાં જે આ હુમલાની ઘટના સામે આવી અને ત્યારબાદ ગુજરાતથી જમ્મુ કાશ્મીર ફરવા જતા લોકો હવે પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે. જી હા, 90% જેટલું બુકિંગ કેન્સલ થયું છે. તો વાત કરીએ આજના વિડીયોમાં કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પ્રવાસને લઈ ગુજરાતીઓ શું વિચારી રહ્યા છે. તો ગુજરાતથી જમ્મુ કાશ્મીર ફરવા જવા માટે 10 થી 12 હજાર જેટલી ટિકિટનું બુકિંગ થયું હતું, પરંતુ હાલ કોઈ પણ ગુજરાતી કાશ્મીર ફરવા જવા માટે તૈયાર નથી. ત્યારે જે પ્રવાસીઓ છે એને કોઈ તકલીફ ન પડે અને આગામી સમયમાં શું કરવું તેના માટે અમદાવાદ ખાતે ગુજરાત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જે પણ પ્રવાસીઓ છે એ પોતાની ટિકિટ કેન્સલ કરશે તો એરલાઇન્સ અને હોટલને ચાર્જીસ રિફંડ કરવા માટે વાત કરવામાં આવી છે. અને જેમણે ટૂર બુક કરાવી છે તે કેન્સલ કરશે તો ટૂર ઓપરેટરો કેન્સલેશન ચાર્જ કાપશે નહીં. એરલાઇન્સનું રિફંડ તો મળશે જ, પરંતુ કાશ્મીરની જગ્યાએ અન્ય જગ્યાએ તેમને ફરવા જવું હશે તો તેમાં પણ એરલાઇન્સની ટિકિટ આપવામાં આવશે. તો આ સાથે અમુક ટ્રાવેલ સંચાલકોનું કહેવું છે કે અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે અત્યારે કાશ્મીર જવું કે ન જવું તે નક્કી ન કરો, વેઇટ એન્ડ વોચ કરવાનો સમય છે અને છતાં પણ લોકોને નથી જવું તો અમે પૂરેપૂરું રિફંડ આપવા માટે તૈયાર છીએ. તો ઘણા લોકોને પ્રવાસ કરવો છે અને તે લોકો રાહ જોવા માટે પણ તૈયાર છે. તો અમે લોકોને હિમાચલ પ્રદેશ, દાર્જિલિંગ, કેરળ, સિક્કિમ લઈ જવા માટે પણ તૈયાર છીએ. આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ કાશ્મીર જવા માટેનો પ્લાન બનાવ્યો હતો અને જેના કારણે બુકિંગ પણ ખૂબ વધારે થયા હતા. તો હવે અમરનાથ યાત્રાએ જતા લોકો પણ વોચ એન્ડ વેટની સ્થિતિમાં આવી ગયા છે. તો ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સભ્યોએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં બનેલી દુઃખદ ઘટનાને લઈ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડશે, કારણ કે એપ્રિલ અને મે મહિના દરમિયાન એક તો ઉનાળુ વેકેશન અને ગરમીના કારણે લોકો જમ્મુ કાશ્મીર જેવા સ્થળે ફરવા જવાનું વધારે પસંદ કરતા હોય છે અને અત્યારે 50%થી વધારે કેન્સલેશન થઈ ચૂક્યું છે. જે લોકો 10 તારીખ સુધી શ્રીનગર જવાના હતા એ તમામ લોકોએ બુકિંગ કેન્સલ કરાવ્યું છે. તો ઉનાળા વેકેશન અને ગરમીના કારણે ડોમેસ્ટિક લેવલે અને ખાસ કરી 40% ગુજરાતીઓ જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ અત્યારે ક્યાંક લોકોમાં ભયનો માહોલ છે અને જેના કારણે લોકો બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. તો આ તરફ અમરનાથ યાત્રા સંઘના આયોજકે પણ જણાવ્યું કે અમરનાથની યાત્રા કેન્સલ કરવા માટે પણ અત્યારે સતત ફોન આવી રહ્યા છે. જો કે પ્રશાસન દ્વારા સુરક્ષાની જો પૂરતી ખાતરી આપવામાં આવશે તો અમે લોકોને અમરનાથ યાત્રા પર લઈ જવા માટે તૈયાર છીએ. હજી 1.5 મહિનાનો સમય બાકી છે, એટલે અત્યારે લોકોએ ટૂર કેન્સલ ન કરાવવી જોઈએ. પરિસ્થિતિને અનુરૂપ જે તે સમયે નિર્ણય કરવો જોઈએ. મહત્વનું છે કે કાશ્મીરમાં થયેલા હુમલાના કારણે અમરનાથ યાત્રાએ જતા લોકોમાં પણ ભયનો માહોલ છે અને જેના કારણે અમરનાથની યાત્રાએ જતા લોકો પણ ઘણા બધા પોતાનું બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝીનને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું.